ડુંગરદેવની જાત્રા આહવાથી આશરે 30 કિલોમીટર દૂર સુબીર આવેલું છે. ત્યાંથી 12 કિલોમીટર અંદરની તરફ કંસરિયા ગઢ નામનું સ્થળ છે. દર કાર્તિકી પૂર્ણિમાએ કે પછીના અજવાળિયામાં એટલે કે માગસર સુદ 14 કે પૂનમની રાત્રિએ આ સ્થળે ઉજવાતો લોકોત્સવ ડુંગરદેવની પૂજા અહીંના આદિવાસીઓનો બહુ મહત્વનો તહેવાર છે. ડાંગમાં આવાં કુલ 4 વધારે મહત્વ ધરાવતા સ્થળ છે. કંસરિયા ગઢ, સંધવડ ગઢ, કવાડિયા ગઢ અને નરદિયા ગઢ. આ ચારેય સ્થળોએ એક જ રાત્રે મોટા પ્રમાણમાં આદિવાસીઓની વિવિધ જાતિઓ ઉમટી પડે છે. એમના આરાધ્ય એવા પાંઢોર દેવી મૂળમાં રાજમાતા નામે શિવપત્ની પાર્વતીજી ની પૂજા માટે સૌ એકઠા થાય છે. કેટલાક એને ડુંગરદેવ પણ કહે છે. અમે કંસરિયા ગઢની મુલાકાત લઈ આવ્યા. આ અનુભવ જીવનભર ચિત્તમાં જડાઈ જાય અને એનું વર્ણન ક્યારેય ન કરી શકાય એવો રહ્યો. ખુલ્લા આકાશ નીચે ચંદ્રની શીતળ ચાંદની ઉમટેલા વિવિધ ગામોના ડેરાઓમાં રંધાતા દાળ ચોખાની સોડમ, એમણે સળગાવેલા તાપણા અને થોડું સમારકામ કરીને સાફ કરેલી જમીનનો ટુકડો, એવી જ રીતે બનાવેલું ગોળ સ્ટેજ જેવું. બાજુમાં રસોઈ કરવા માટે પથરા ગોઠવીને ચૂલા બનાવી ઉપર તપેલામાં ભાત ચડતા હોય. મરઘાં બકરાંને સાથે લાવેલા માલસામાં ઓઢવા પાથરવાનું, દેશી વાદ્યોમાં પાવરી મુખ્ય, ડફલી, મંજીરાંગ, વાંસનો પાવો વગેરે જે લાવ્યા હોય તે વચ્ચે મૂક્યું હોય. 4-5 શેરડીના સાંઠાને ઊભા ત્રિકોણાકાર રાખીને કામચલાઉ સ્થાનક બનાવવામાં આવ્યું હતું. એમાં ચોખા, નાગલી ને બીજા 4-5 ધાન્યની ઢગલીઓ દેવોના પ્રતીક રૂપે સફેદ કપડા ઉપર બિરાજે. લોટને ચીકવીને સરસ મજાના કોડિયા બનાવ્યા હોય. એમાં પૂજા અર્ચના કર્યા પછી દીવો પ્રગટાવવામાં આવે. સિનિયર ભુવો એટલે કે ભગતજી અને એમની હેઠળ તાલીમ પામતા જુનિયર ભગતો આ સામગ્રી તૈયાર કરે. મહારાષ્ટ્ર અને ડાંગમાં આવેલા 60 જેટલા ગામો આ ગઢની સરહદમાં આવે છે. એ ગામોમાંથી આવેલા સંઘની પરંપરાથી ચાલી આવતી જગ્યાઓ હોય છે. એ જગ્યાઓને સાફસૂફ કરી એક રાત્રિ પૂરતો ઉપયોગ કરવાનો હોય છે. એક બાજુ ભગત દ્વારા રાત્રે થનારા પૂજનની તૈયારીઓ શરૂ થાય અને બીજી બાજુ દેવની રજા લઈને રમવાનું શરૂ થાય. ચારેક વિવિધ સ્ટેજ જેવી જગ્યાઓ પર વિવિધ ગામની મંડળીઓ વિવિધ નૃત્યો, અંગ કસરતો અને હેરતજનક કાર્યક્રમો રજૂ કરવા લાગે. ઓપન ફોર ઓલ જેવા નૃત્યોમાં કોઈ પણ જોડાઈ શકે, પણ એ વૃંદ અખંડ નૃત્ય કરતા રહે. ગઈ રાત્રે 5,000 જેટલી વસ્તી ત્યાં એકઠી થઈ હતી. નૃત્યો જોતાં, નૃત્યો કરતાં, ગમે ત્યાં મન થાય ત્યાં નાચવા લાગી જતાં યુવાનો, વૃદ્ધો અને બાળકોથી આખી તળેટી ઉભરાતી હતી. દર્શકો વૃક્ષો પર, ડુંગરાઓની કરાડ પર ચડીને નૃત્ય કરનારાઓને પડકારા કરી પોરસાવતા રહે. તંતુવાદ્યો અને અન્ય દેશી વાદ્યોનો એકધારો પ્રગટતો, વિરમતો અને ક્યાંકથી ઉભરી આવતો લય, દેકારા પડકારા અને આનંદોદ્ગારો સાથે ભાવુક એવા કોઈને અચાનક જ વાયરો આવે ને શરૂ થઈ જાય ધૂનવાનું. આખોય માહોલ અનેરી અનુભૂતિ કરાવનારો હતો. ત્યાં ન હતું કોઈ સરકારી રક્ષણ કે સંકલન કરનારી વ્યવસ્થા, છતાં સ્વયંશિસ્તથી, પોતાની મસ્તીમાં, કશી પણ અપેક્ષા વગર બસ નિર્ભેળ આનંદ લૂંટવામાં જ મસ્ત હતા. મેં સૌરાષ્ટ્રથી માંડી ઉત્તર ગુજરાતના અનેક મેળા જોયા છે. તેનાથી સાવ જુદો જ અનુભવ અહીં થયો. અહીંના આદિવાસીઓ શાંત છે. કોઈ કોઈનામાં દખલ કરતા નથી. સૌ પોતાનામાં મસ્ત રહી આનંદ લૂંટે છે. આટલી મોટી મેદની હોવા છતાં ઝઘડાની કે નાની સરખી ચણભણની ઘટના થઈ નહોતી. મને ખરેખર આશ્ચર્ય થયું હતું. દોસ્તો, આ વિડીયોનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, જો વિડીયો પસંદ હોય તો લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ.